દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પુનઃ વધ્યો છે. નર્મદા જિલ્લા એડિશનલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે કરેલી અરજી નામદાર કોર્ટે નામંજૂર કરતા હવે ધારાસભ્યએ પુનઃ હાઈકોર્ટમાં જામીન મેળવવા જવું પડશે. જેમાં મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ 63 દિવસથી જેલમાં હતા. ત્યારબાદ વિધાનસભામાં પોતાની હાજરી માટે તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન મૂક્યા હતા, જેથી નામદાર કોર્ટે 3 દિવસના શરતી જામીન પર મુક્ત કર્યા હતા. 10 સપ્ટેમ્બરે આ જામીન પૂર્ણ થતાં તેઓ પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થઈ ગયા છે. જોકે અગાઉ ધારાસભ્યના વકીલે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ તેની સુનાવણી 11 ઓગસ્ટના હોય એ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતાં વકીલે જામીન અરજી હાઈકોર્ટમાંથી 4 સપ્ટેમ્બરે પરત ખેંચી લીધી હતી અને નર્મદા જિલ્લા એડિશનલ સેશન કોર્ટમાં પુનઃ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરતા ધારાસભ્ય તરફે આરયુ વોરાએ નામદાર કોર્ટમાં દલીલ કરી હતી. જ્યારે સરકાર તરફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલ કરતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા. હવે ધારાસભ્યએ પુનઃ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવી પડશે. ત્યારે સરકાર તરફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલ કરતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા. હવે ધારાસભ્યએ પુનઃ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવી પડશે.